5. પોઝિટિવ વાક્ય. છોકરાઓ 15 મિનિટ સુધી તેમના શિક્ષકની રાહ જોઈ રહ્યા હશે. નેગેટિવ વાક્ય. છોકરાઓ 15 મિનિટ સુધી તેમના શિક્ષકની રાહ જોઈ રહ્યા નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું છોકરાઓ 15 મિનિટ સુધી તેમના શિક્ષકની રાહ જોઈ રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં છોકરાઓ સબ્જેક્ટ છે, તેમના શિક્ષકની ઓબ્જેક્ટ છે અને રાહ જોવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વેઇટનું વેઇટિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તેમના શિક્ષકની. તેમના શિક્ષકનીનું અંગ્રેજી ફોર ધેર ટીચર થાય છે. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વિલ હેવ બીન વેઇટિંગ ફોર ધેર ટીચર ટીલ 15 મિનિટ્સ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વેઇટનું વેઇટિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તેમના શિક્ષકની. તેમના શિક્ષકનીનું અંગ્રેજી ફોર ધેર ટીચર થાય છે. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વિલ નોટ હેવ બીન વેઇટિંગ ફોર ધેર ટીચર ટીલ 15 મિનિટ્સ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રાહ જોવી. રાહ જોવીનું અંગ્રેજી વેઇટ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વેઇટનું વેઇટિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તેમના શિક્ષકની. તેમના શિક્ષકનીનું અંગ્રેજી ફોર ધેર ટીચર થાય છે. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ બોયઝ હેવ બીન વેઇટિંગ ફોર ધેર ટીચર ટીલ 15 મિનિટ્સ એવું થાય છે.